નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બહારના પેકેટમાં મળે તેવો કિચન કિંગ કે ગરમ મસાલો તેવો મસાલો આપણે ઘરે બનાવીશું। તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે અને શેકવાની અમુક ટિપ્સ સાથે બનાવશો તો તેવો જ મસાલો બનીને તૈયાર થશે। તો જેના માટે આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે। તો આપણે આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે શેકી લેવાના છે। તો સૌથી પહેલાં આપણે એક પેન લેશી। તો આ રીતે જાડા તળિયાવાળું કોઈ પણ કડાઈમાં આપણે 2 ચમચી જેટલું મીઠું પહેલાં લીધેલું છે, તેને આપણે પહેલાં આ રીતે શેકી લેશું। તો આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ આપણે શેકીને જ મસાલો બનાવીશું, જેથી લાંબો સમય માટે આપણો મસાલો ખરાબ નહીં થાય। તો સૌથી પહેલાં આપણે 2 ચમચી મીઠાને શેકીને પ્લેટમાં લઈ લીધેલું છે। ત્યારબાદ 4 ચમચી જેટલા આપણે ધાણા લીધેલા છે, 2 મોટી ચમચી જેટલું આપણે જીરું લીધેલું છે, 1 ચમચી જેટલા કાળા મરી, 1 ચમચી જેટલા મેથી દાણા, 1 ચમચી જેટલી વરિયાળી, ત્યારબાદ 1 ચમચી જેટલા આપણે સફેદ તલ લીધેલા છે, 1 નાની ચમચી જેટલા અજમા, 1 ચમચી જેટલું ખસખસ, ત્યારબાદ 3 તમાલપત્રને આપણે તોડીને ઉમેરી દેશી। ત્યારબાદ 1 ગાંઠિયો મેં હળદરનો લીધેલો છે અને 5 સૂકા મરચાં, ત્યારબાદ 1 બાદિયું અને 4 ટુકડા આપણે તજના લીધેલા છે, 5 એલચી નાની, 2 એલચી મોટી અને આપણે લવિંગને 5 લવિંગ અને આપણે આ રીતે ભૂકો જાવંત્રીનો જે ફૂલનો ભૂકો આવે તે લીધેલો છે। જો તમારે ફૂલ હોય તો તે ઉમેરી દેવું। તો તે ભૂકો મેં ફ્રીજમાં રાખેલો હતો, જેથી તેને પણ આપણે આ રીતે રોસ્ટ કરી લેશી, જેથી તેમાં પણ ભેજનું પ્રમાણ ન રહે। તો આ રીતે આપણે બધું જ સરસ રોસ્ટ કરી લેશી। તો 5 મિનિટ જેવું આપણે તેને રોસ્ટ કરી લેશું, જેથી એકદમ સરસ આપણો મસાલો બનીને તૈયાર થાય। તો તમે પણ એકવાર આ રેસીપીથી થોડા પ્રમાણમાં પણ બનાવજો। તો હવે આપણે આ મસાલો એકદમ સરસ 5 મિનિટમાં શેકાઈ ગયો છે। હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું અને તેને 10 મિનિટ જેવું રહેવા દઈ અને તેને ઠંડો થવા દેશી। ત્યારબાદ જ આપણે તેને પીસીશું, આપણે ગરમ ગરમમાં નહીં પીસીએ। તો 10 મિનિટ જેવું થઈ અને આપણો મસાલો છે તે એકદમ ઠંડો થઈ ગયો છે। હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું। તો આ રીતે આપણે બધું જ ઉમેર્યા બાદ 1 ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું અને બધો જ આપણે ઉમેરી અને મિક્સરમાં તેનો પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે। તો તમે જોઈ શકો છો કે ફક્ત 5 જ મિનિટમાં બજારના પેકેટ કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી આપણો મસાલો બનીને તૈયાર છે। તો નમકીનમાં, શાકભાજીમાં, તમે કોઈ પણ વસ્તુમાં તમે આ મસાલો ઉમેરી અને ખાઈ શકો છો। તો તમે પણ એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ।